નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આપણે આ તહેવારો આલે છે અત્યારે. આજે છે રાંધણ સેઠ અને કાલે સાતમ. તો આપણે આજે શીતળા સાતમનું રાયતું બનાવી નાખીએ. અને શીતળા સાતમની દી આપણે રાયતું ખાવાનું મહત્વ એ છે કે મિત્રો તેથી ચૂલો ન હળગાવવાનો હોય, આવી ધાર્મિક પરંપરા છે. એટલે આપણે દહીંની અંદર સેવ લઈને બધા મસાલા ને એવું બધું નાખીને રાય ને એ બધી મેન વસ્તુ હોય એવું નાખીને રાયતું બનાવતા હોય છે. અને માતાજીની ખીર આગલેથી બનાવી, એટલે આખો દિવસ એ રાયતું અને ટાઢા રોટલા આપણે ખાતા હોઈએ છીએ. તો મિત્રો આપણે રાયતું કેવી રીતે બને એ આજે તમને મારે બનાવીને દેખાડવાનું છે, બરોબર? તો મિત્રો જોતા રહેજો આ મારો વિડીયો. તો હાલો મિત્રો, આ જે છે ને રાયતો બનાવવાનો સામાનની વાત કરીએ તો આ છે દહીં, અને આ છે રાઈનો ભૂકો, આ છે સેવ, અને આ છે કોથમરી, આ આદુ લસણની પેસ્ટ, અને આ બધા મરી મસાલા, અને આમાં છે તેલ. તો આપણે આ લોયું તૈયાર કરી નાખ્યું. તો મિત્રો હવે પહેલા આપણે નાખશું બધા મસાલા. તો હાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. તો આપણે પહેલા નાખી દઈએ આ રાઈનો ભૂકો, અને હવે આપણે નાખીએ આદુ લસણની પેસ્ટ. હવે નાખશું ધાણા જીરું. હવે નાખશું હિંગ, 1 ચમચી હિંગ નાખી દી. હવે નાખશું 1 ચમચી મીઠું. હવે થોડીક હળદર નાખી દી. હવે મિત્રો મરચું નાખી દી. જો આ મરચું નાખ્યું. હાલો મિત્રો, આ મસાલા બધા નખાઈ ગયા. તો હવે આપણે નાખી દઈએ આની અંદર આ દહીં. હાલો આ દહીં નાખી દીધું. હવે આને ભેળવી દઈએ. આ બધા મસાલા ભેળવી દઈએ એટલે હાલો મિત્રો, તો આ બધું દહીંમાં મસાલા બધા મિક્સ થઈ ગયા. અને હવે આપણે આમાં સેવ નાખી દઈએ. જો હાલો મિત્રો, હવે આને સેવને પણ મિક્સ કરવા માટે હલાવી નાખીએ. હાલો મિત્રો, સેવ મિક્સ થઈ ગઈ. અને હવે આપણે આમાં તેલ નાખી દઈએ. હાલો મિત્રો, તેલ નાખી દીધું. હાલો આપણે આ 2 પાવડા તેલ નાખ્યું છે. આવી રીતે હલાવી નાખવાનું. હાલો મિત્રો, હવે છે ને આપણે આ રાયતું તૈયાર થઈ ગયું ને આમાં કોથમરી નાખી દઈએ. જો મિત્રો, આપણું રાયતું તૈયાર. હાલો મિત્રો, તો રાયતું તૈયાર. હવે આપણે થોડીક વાર પછી જમી લઈશું.